હેલો, દરેકને સ્ક્રીન દેખાઈ રહી હશે. આજે આપણે જીકે માં 80% પ્લસ માર્ક્સ કેવી રીતે કવર કરી શકાય, પ્લસ જીકે ની તૈયારી કેવી રીતે કરવી જોઈએ, પ્લસ જીકે તમને 360 ડાયમેન્શનમાં આજે હું કરાવવાનો છું. એટલા માટે આજે આપણે પેટર્ન થોડી ઘણી સમજવાની રહેશે કે જીકે તો કદાચ તમે પોતાની જાતે પણ તૈયારી કરો તો જીકે ની તૈયારી કેવી રીતે કરવી જોઈએ. કઈ આગળ પીએસઆઈ નું પેપર આપેલું છે, એમાં બહુ સારા એવા જીકે ના પ્રશ્ન પૂછેલા હતા ને તાજેતરમાં જ આ એક્ઝામ લેવાયેલી છે તો આ પેપર વધુ અનુકૂળ રહેશે. એકદમ પંચાયત લેવલનું રાખીશું તો જીપીએસસી વાળાની અન્યાય થશે, અથવા જીપીએસસી વાળાનું પેપર રાખીશું તો પંચાયત પસંદગી બોર્ડ વાળાને અન્યાય થશે. એટલા માટે મીડિયમ ક્વોલિટીનું આ પેપર છે જે પીએસઆઈ દ્વારા લેવામાં આવેલું છે. અહીં આગળ તમે પહેલો પ્રશ્ન જોઈ શકો છો કે 2022માં ભારતમાં નિમ્નમાંથી કયા બે સ્તરોની નવા રામસર સ્તરોની માન્યતા આપવામાં આવી છે. તમને એમ પૂછાયેલું છે કે 2022માં કોઈ બે સ્તરના રામસર સ્તર તરીકે જાહેર કરવામાં આવેલા છે, એ બે સ્તરના નામ જણાવવાના છે. હવે આ તો તમે જ્યારે પ્રીવિયસ યરના પેપર સોલ્વ કરવા જઈ રહ્યા હોય ત્યારે તમને પ્રોપર આઈડિયા હોવી જોઈએ કે તૈયારી હવે કેવી રીતે કરાય. કદાચ પ્રીવિયસ યરના પેપર તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો તેનું મેક્સિમમ યુટિલાઇઝ કેવી રીતે કરીએ તો ફ્યુચરમાં પણ આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછે. તો હવે અહીંયા આગળ આપણે કી પોઈન્ટ પકડવાના છે કે અહીંયા આગળ ભાઈ રામસર સ્તર એટલે ફ્યુચરની અંદર કદાચ 2022ની બે સાઇટ ઉમેરવાનો પ્રશ્ન ના પૂછાય, પરંતુ રામસર સાઇટ વિશે પ્રશ્ન પૂછાવાના 100% ચાન્સીસ છે. રામસર સાઇટની આજુબાજુમાં જેટલું પણ જીકે આવેલું છે એમાંથી તમને પ્રશ્ન પૂછાશે. હવે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આના ઉપરથી તૈયારી આપણે કેવી રીતે કરી શકાય અને પ્રોપર નોટ્સ મેકિંગ કેવી રીતે કરી શકાય. તો અહીં આગળ આપણે જોઈએ છે કે ભાઈ રામસર સ્તર અહીં આગળ આપેલું શું છે કે ભાઈ 2022ની સાલમાં જે રામસર સાઇટ ભારતમાં ઉમેરાઈ છે એના વિશે આપણે જણાવવાનું છે. તો પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે રામસર સાઇટ એટલે શું. ભાઈ રામસર સાઇટ એટલે શું? તો ભાઈ રામસર સાઇટ એ આદ્રભૂમિ છે, એના રક્ષણ માટે બનાવવામાં આવી છે. અમુક ન થાય સાહેબ આદ્રભૂમિ એટલે શું, એટલે ટૂંકમાં ભેજવાળી ભૂમિ. હવે તમને ખ્યાલ જ હશે કે જૈવ વિવિધતાનું મેક્સિમમ પ્રમાણ હોય એ ભેજવાળી ભૂમિમાં અવેલેબલ હોય. એટલે ટૂંકમાં મેક્સિમમ પશુ હોય, પક્ષી હોય, અલગ અલગ જીવજંતુ હોય એ આદ્રભૂમિ જ્યાં આગળ હોય ત્યાં આગળ બહુ જ મેક્સિમમ પ્રમાણમાં જોવા મળે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ આ આદ્રભૂમિ એ જૈવ વિવિધતા માટેનું હોટસ્પોટ ગણી શકાય. હવે પ્રશ્ન તમને એમ પૂછ્યો છે 2022ની બે સાઇટ ઉમેરવામાં આવી તો આપણે તો એ જોવું પડશે ને કે આદ્રભૂમિનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો. તો આપણે પહેલા શું જાણવું પડશે, એની હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન, એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જાણવી પડશે. તો પહેલા આપણને રામસર સાઇટ એટલે શું એ સમજવું પડશે. તો ભાઈ ઈરાનમાં રામસર નામનું એક શહેર છે. ભાઈ ઈરાનમાં રામસર નામનું શહેર છે જ્યાં આગળ આદ્રભૂમિના સંરક્ષણ માટે એક સંધિ કરવામાં આવી હતી, એને રામસર સંધિ કહેવામાં આવે છે. તો કદાચ તમને પૂછાય
સોરી, ઓટોમેટિક, હેલો, અવાજ આવી રહ્યો હશે? હેલો, અવાજ આવી રહ્યો છે? સોરી, આજે ખ્યાલ નહીં, અમુક વાર અચાનક જ ઓટો અનમ્યુટ થઈ જાય છે એટલા માટે. ઓકે, કદાચ સાઈડ પ્રોબ્લેમ આવ્યો હશે એટલા માટે. હવે પાછું આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે, કઈ વાંધો નહીં, કે હવે પાછું સ્ટાર્ટ કરી દઈએ છીએ. હવે તમને પણ ખ્યાલ છે કે ભાઈ ડિજિટલ યુગમાં ફાયદા ઘણા બધા છે. ઘરે બેઠા તમે સારું એવું એજ્યુકેશન મેળવી શકો છો, પરંતુ એની સામે આ ટાઈપના ઘણા બધા નુકસાન પણ જોવા મળતા હોય છે. અમુક દિવસ ટેકનિકલ એરરના કારણે આવું આપણે સહન કરવું પડતું હોય છે, પરંતુ આપણે ટ્રાય કરીશું કે આવી ટેકનિકલ એરર એકદમ મિનિમાઇઝ કરી શકીએ. ઓકે, તો હવે આપણે રામસર સાઇટ પહેલેથી સ્ટાર્ટ કરું છું. રામસર સાઇટ, તો પહેલો પ્રશ્ન એ થવો જોઈએ, સર રામસર સાઇટ બનાવવામાં કેમ આવી હતી? તો ભાઈ આદ્રભૂમિના રક્ષણ માટે ભાઈ રામસર સાઇટ બનાવવામાં આવેલી હતી. હવે તમને થવું જોઈએ, સાહેબ આ વિચાર ક્યાંથી આવ્યો? તો આ રામસર સાઇટ માટેનો વિચાર એ રામસર સંધિમાંથી આવ્યો. ભાઈ રામસર સંધિમાં, હવે આ રામસર સંધિ એટલા માટે કહેવામાં આવે છે કે આ સંધિ ઈરાનના રામસર શહેરમાં થઈ હોવાથી આને રામસર સંધિ કહેવામાં આવે છે. હવે જ્યારે આ સંધિ 2 ફેબ્રુઆરી 1971 ના રોજ થઈ હતી. આદ્રભૂમિ માટેની સંધિ, આદ્રભૂમિના સંરક્ષણ કરવા માટેની સંધિ 2 ફેબ્રુઆરી 1971 ના રોજ થઈ હતી. એ પહેલા આદ્રભૂમિના સંરક્ષણ માટે કોઈ પ્રોપર ગાઈડલાઈન હોય એ કોઈ પ્રકારની હતી નહીં. એના કારણે જે મોટા મોટા વિશ્વના દેશો છે એ આડેધડ આદ્રભૂમિનું ખનન કરી રહ્યા હતા. અમુકને એવું થાય આદ્રભૂમિ એટલે શું? આદ્ર એટલે ભાઈ ભેજવાળી ભૂમિ, એટલે ટૂંકમાં નદી છે, જળાશય છે, એની આજુબાજુ વાળો જે વિસ્તાર હોય એને આપણે આદ્રભૂમિ કહીએ. એટલે ટૂંકમાં ભેજવાળો વિસ્તાર હોય એને આદ્રભૂમિ કહેવાય. ત્યાં આગળ મેક્સિમમ જૈવ વિવિધતા જોવા મળતી હોય છે. જૈવ વિવિધતા એટલે બહુ બધા પશુ પક્ષી એ જોવા મળે એને જૈવ વિવિધતા કહેવાતી હોય છે. તે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે ભાઈ આ રામસર સંધિ કરવામાં આવી. હવે સિમ્પલ છે કે જ્યારે કોઈ પણ પ્રકારની સંધિ કરવામાં આવે ત્યારે પ્રોપર રીતે ગાઈડલાઈન મૂકવામાં આવે. દરેક દેશો જે આ સંધિમાં ભાગ લેતા હોય તો આ દરેકે દરેક દેશોએ એ ગાઈડલાઈનનું પાલન કરવું પડે. રામસર સંધિમાં અગત્યની ગાઈડલાઈન એ હતી કે જે આદ્રભૂમિ ધરાવતો વિસ્તાર હોય ત્યાં આગળ કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું નહીં. એટલે ભાઈ જે ભેજવાળો વિસ્તાર છે ત્યાં આગળ કન્સ્ટ્રક્શન નહીં કરવાનું. તેટલા માટે આ સંધિ થઈ 2 ફેબ્રુઆરી 1971 ના રોજ, પરંતુ આ સંધિ લાગુ 1975 ના રોજ કરવામાં આવી હતી. કદાચ એક્ઝામમાં પૂછાય કે ભાઈ રામસર સંધિ લાગુ ક્યારે કરવામાં આવી? તો 1975 ના રોજ આ સંધિ લાગુ કરવામાં આવી હતી. હવે સિમ્પલ છે તો તમને પ્રશ્ન થવો જોઈએ કે સર શું ભારતે આ સંધિ લાગુ કરી છે? રામસર સંધિનો ભારત શું ભારત દેશ ભાગ છે? તો સાચી વસ્તુ છે કે ભાઈ ભારતે પણ રામસર સંધિની અંદર ભાઈ સાઇન કરેલી છે. એટલે ભાઈ ભારત પણ રામસર સંધિનો ભાગ છે. હવે પ્રશ્ન થવો જોઈએ, તો સર શું રામસર સંધિ અંતર્ગત ભારતની અંદર સાઇટ અવેલેબલ છે? ભાઈ રામસર સંધિ અંતર્ગત ભારતમાં કેટલી સાઇટ અવેલેબલ છે? તો અત્યારે 2022 સુધીમાં ભારતમાં રામસર સંધિ અંતર્ગત 54 સાઇટ્સ અવેલેબલ છે. એટલે ભાઈ 54 વિસ્તારના આદ્રભૂમિ અંતર્ગત ભાઈ સંરક્ષણ કરવામાં આવેલું છે. ભાઈ 54 વિસ્તારના આદ્રભૂમિ રિલેટેડ, આદ્રભૂમિની જે સંધિ રિલેટેડ ભાઈ સંરક્ષણ કરવામાં આવેલું છે. હવે તમને થવું જોઈએ કે સર ભારતમાં આદ્રભૂમિ કેવી રીતે ડિવાઈડ કરવામાં આવતી હોય છે? આદ્રભૂમિ વિસ્તાર કેવી રીતે ફાળવવામાં આવ્યા છે? તો ભારતમાં આદ્રભૂમિ વિસ્તાર 4 ભાગની અંદર ફાળવવામાં આવેલા છે. પહેલું છે ભાઈ હિમાલય આદ્રભૂમિ. ભાઈ હિમાલય સાઈડની જે ભેજવાળી ભૂમિ છે એને ભાઈ અલગ ડિવાઈડ કરેલા છે. બીજું છે કે ભાઈ ગંગાના મેદાનની આદ્રભૂમિ, ભાઈ ગંગાના મેદાનની આદ્રભૂમિ. ત્રીજું છે ભાઈ જે રણ વિસ્તાર છે ત્યાં આગળ જે આદ્રભૂમિ અવેલેબલ છે
એ આદ્રભૂમિ, અને ચોથી છે ભાઈ તટીય વિસ્તારની આદ્રભૂમિ. એટલે ટૂંકમાં દરેકે દરેક જ્યાં આગળ ભેજવાળું વાતાવરણ અથવા ભેજવાળું સ્તર સંભવિત છે એ ચારે ચાર પ્લેસને ભાઈ ભારતની અંદર કન્વર્ટ કરી દીધા છે, આદ્રભૂમિના અંતર્ગત વિસ્તારની અંદર ભાઈ જાહેર કરવામાં આવેલા છે. હવે તમને થવું જોઈએ કે સર ભારતમાં આદ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? એટલે ભારતમાં આદ્રભૂમિના સંરક્ષણ માટે ભારત સરકારે એક કાર્યક્રમ લોન્ચ કર્યો છે, આદ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ. આ આદ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ 2012-13 આદ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે. તમને એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ભારતમાં આદ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? તો 2012-13 આદ્રભૂમિ સંરક્ષણ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવેલું છે. હવે પ્રશ્ન થવું જોઈએ કે સર ભારત આદ્રભૂમિ અંતર્ગત તમે વાત કરી કે 54 અત્યાર સુધી 54 સ્તરોનો સમાવેશ કર્યો છે, તો આનાથી બેનિફિટ શું થાય? તો આનો મુખ્ય બેનિફિટ એ જ છે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આદ્રભૂમિ માટે, આદ્રભૂમિ જે જાહેર કરી હોય એના સંરક્ષણ માટે ફંડ ફાળવણી કરવામાં આવતી હોય છે. તે આ ફંડ ફાળવણી કરતી સંસ્થાનું નામ છે યુનાઇટેડ નેશન્સ ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. એટલે ભાઈ આ એક સંસ્થા છે જે પ્રકૃતિનું સંરક્ષણ કરતું હોય છે, ને પ્રકૃતિનું સંરક્ષણ માટે જે પહેલ કરે એ લોકોને ભાઈ હેલ્પ કરતું હોય છે. એટલે ટૂંકમાં એમ સમજો કે ભારતની અંદર 54 આદ્રભૂમિ આવેલી છે, તો આદ્રભૂમિના સંરક્ષણ માટે આ ઇન્ટરનેશનલ લેવલની સંસ્થા ફંડ આપતી હોય છે. એટલે તમે એક વસ્તુ સમજી શકો કે ભાઈ ભારત દેશના આદ્રભૂમિના સંરક્ષણ માટે કોઈ પૈસા ખર્ચવાની જરૂરિયાત નથી, ઇન્ટરનેશનલ લેવલેથી ભાઈ ફંડ આવી રહ્યું છે. પરંતુ એ માટે ઓડિટ પણ થશે, એ ધ્યાન પણ રાખશે કે ભાઈ તમે યોગ્ય રીતે આદ્રભૂમિનું સંરક્ષણ કરી રહ્યા છો, એના નિયમોનું પાલન કરી રહ્યા છો. જો તમે પાલન કરી રહ્યા હશો તો ભાઈ તમને ફંડ આપશે. આના પરથી તમને કયા ફેક્ટ ખબર પડે કે ભાઈ આદ્રભૂમિ સંધિ કઈ જગ્યાએ થઈ? તો ભાઈ રામસર સંધિ ઈરાનના રામસર શહેરમાં થઈ. ક્યારે થઈ? તો 2 ફેબ્રુઆરી 1971 ના રોજ થઈ. આ સંધિ લાગુ ક્યારે કરવામાં આવી? તો ભાઈ 1975 ના રોજ લાગુ કરવામાં આવી. ભારતમાં કેટલા ભાગની અંદર ભાઈ ડિવાઈડ કરેલા છે વિસ્તારને? તો ભાઈ 4 ભાગની અંદર વિસ્તારને ડિવાઈડ કર્યા છે. કયા કયા? તો હિમાલય આદ્રભૂમિ, ગંગાના મેદાન આદ્રભૂમિ, રણ વિસ્તાર અને ભાઈ તટીય ભૂમિ. હવે ભારત સરકારે આદ્રભૂમિના સંરક્ષણ માટે કાર્યક્રમ ક્યારે લોન્ચ કર્યો? તો 2012-13 લોન્ચ કર્યો. ને ભારત સરકારને આદ્રભૂમિના સંરક્ષણ માટે ફંડ કઈ સંસ્થા પ્રોવાઈડ કરે છે? તો યુનાઇટેડ નેશન્સ ફોર કન્ઝર્વેશન ઓફ નેચર નામની સંસ્થા આપણને ભાઈ ફંડ પ્રોવાઈડ કરી રહ્યા છે. હવે તો એક્ઝામની અંદર તમે જુઓ કે પ્રશ્ન શું પૂછાયો છે કે 2022માં ભારતમાં નિમ્નમાંથી કયા 2 સ્તરો નવા રામસર સ્તરોની માન્યતા આપવામાં આવી છે? તો આપણે હવે તાજેતરમાં જે શહેરોના જે સ્તરને ભાઈ રામસર સાઇટની અંદર એડ કરવામાં આવેલા છે એના વિશે ઇન્ફોર્મેશન મેળવવી પડે. આ ક્વેશ્ચન ભાઈ 2022ના જાન્યુઆરીના શરૂઆતમાં પૂછાયો હતો. ભાઈ 2022ના જાન્યુઆરીના શરૂઆતમાં પૂછાયો હતો. એટલે ટૂંકમાં 2 ફેબ્રુઆરી જે આપણે જળ પ્લાવિત ક્ષેત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ અથવા વિશ્વ આદ્રભૂમિ દિવસ તરીકે ઉજવીએ છીએ. 2 ફેબ્રુઆરી એટલે 2 ફેબ્રુઆરી એ જ રામસર સંધિ થઈ હતી, એટલા માટે એની યાદમાં વિશ્વ આદ્રભૂમિ દિવસ 2 ફેબ્રુઆરી ઉજવાય છે. ત્યારે એક એનાઉન્સમેન્ટ થયું કે ભારતમાં બીજી 2 નવી સાઇટ એડ કરવામાં આવી. એ વખતે ભાઈ આપણા જે જળ આદ્રભૂમિ રિલેટેડ જે ઇન્ફોર્મેશન રાખતા હોય છે એ મંત્રાલય જે ભૂપેન્દ્ર યાદવ સાહેબ છે એમને એક જાહેરાત કરી 2 ફેબ્રુઆરીએ કે ભાઈ આપણા ભારતમાં 2 સાઇટને ભાઈ રામસર સંધિના અંતર્ગત ભાઈ સમાવેશ કરવામાં આવે છે. તેમાં ભાઈ 2 સાઇટમાં એક હતી ભાઈ બખીરા વન્યજીવ અભયારણ્ય, બખીરા વન્યજીવ અભયારણ્ય, અને બીજું હતું ખીજડીયા વન્ય
જીવ અભયારણ્ય અથવા ખીજડીયા પક્ષી અભયારણ્ય. હવે તમને થવું જોઈએ સાહેબ બખીરા, તો બખીરા તો નામ ક્યારેય સાંભળ્યું નથી, તો ભાઈ બખીરા નહીં સાંભળ્યું હોય કેમ કે ભાઈ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, તો ભાઈ બખીરા વન્યજીવ અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે? યુપીમાં. પરંતુ ખીજડીયા પક્ષી અભયારણ્ય તો તમે જિલ્લાના લેક્ચરમાં સાંભળ્યું હશે, તો ભાઈ જામનગરમાં ભાઈ ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. હવે આ મુદ્દો ભાઈ કરંટ નું થયું પાછું કે ભાઈ પક્ષી અભયારણ્ય રામસર સાઇટ અંતર્ગત ભાઈ સમાવેશ થયો, તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ગુજરાતની અંદર બીજા કયા પક્ષી અભયારણ્ય આવેલા છે. તે ઘાઘા પક્ષી અભયારણ્ય આવ્યું છે. આ ઘાઘા પક્ષી અભયારણ્ય છે એનો મુખ્ય એરિયા કચ્છના અખાતમાં આવેલું છે. આ અભયારણ્ય છે ને મુખ્ય વિસ્તાર એ કચ્છના અખાતમાં આવેલું છે. એ સિવાય ભાઈ નળ સરોવર જે આપણે સુરેન્દ્રનગરમાં આવેલું છે, તે નળ સરોવર પણ પક્ષીનું અભયારણ્ય છે. એ સિવાય થ્રોર અભયારણ્ય છે, એ પણ પક્ષી માટેનું બહુ ફેમસ અભયારણ્ય છે. એ રીતે ભાઈ વઢવાણ છે, એ પણ પક્ષી માટે બહુ ફેમસ અભયારણ્ય છે. રામપર વેકરા છે, એ પણ પક્ષી માટે બહુ ફેમસ અભયારણ્ય છે. તો તમારા મને કહેવાનું છે કે ભાઈ રામપર વેકરા પક્ષી અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે? એ રીતે ભાઈ પોરબંદરમાં પણ બર્ડ સેન્ચ્યુરી આવેલું છે. કદાચ પૂછે કે બર્ડ સેન્ચ્યુરી કઈ જગ્યાએ આવેલું છે, તો ભાઈ પોરબંદરમાં પણ આવેલું છે. આ બધા ગુજરાતની અંદર પક્ષી માટે બહુ ફેમસ ભાઈ અભયારણ્ય છે. હવે આટલું વસ્તુ કવર થઈ ગઈ. હવે આ તો આપણે પ્રીવિયસ યર નું પેપર કર્યું છે. એક જ મિનિટ, કે આ તો આપણે પ્રીવિયસ યર નું પેપર કર્યું છે જે 2022 ના શરૂઆતના મહિનામાં લેવાયું હતું. એટલા માટે ભાઈ આમાં પ્રશ્ન શું પૂછે, કઈ બે સાઇટ એડ કરેલી છે. તો આના પરથી આપણે શું કર્યું કે ભાઈ એનો ઇતિહાસ જોઈ લીધો, એમાં ભાઈ જે ઇન્ફોર્મેશન હતી એ આપણે બેઝિક મેળવી લીધી. પરંતુ હજી પણ આપણે કરંટનું ભાઈ ન્યૂઝ લેવા પડશે કે ભાઈ તમે સર એમ કીધું કે અત્યારે તો 54 સાઇટ અવેલેબલ છે. આ તો જે એ ટાઈમે પૂછાયું તો 48 નો 49 સાઇટ વિશે પૂછાયું હતું. તો હવે તમને એવું પણ બની શકે કે આવનારી એક્ઝામમાં જે 50 થી 54 નંબરની સાઇટ, જે 5 સાઇટ નવી એડ કરવામાં આવી છે એમાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે એ 5 સાઇટ વિશે ઇન્ફોર્મેશન મેળવવાની છે. તો 50મી ત્યારબાદ પાછી 5 સાઇટ ભારતમાં આદ્રભૂમિ તરીકે નવી એડ કરવામાં આવી. તો એની અંદર કારીકલ્લી પક્ષી અભયારણ્ય એમાં નવી એડ કરવામાં આવી. એમાં ભાઈ કારીકલ્લી પક્ષી અભયારણ્ય એ ભાઈ તમિલનાડુમાં આવ્યું છે. કદાચ તમને એક્ઝામમાં પૂછે કે ભાઈ કારીકલ્લી પક્ષી અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે, તો ભાઈ તમિલનાડુમાં આવ્યું છે. તો એને પણ ભાઈ આદ્રભૂમિની અંદર સમાવેશ કરવામાં આવ્યું છે. કદાચ આદ્રભૂમિ તરીકે નહીં, એમ પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ કારીકલ્લી પક્ષી અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે, તો તમિલનાડુમાં આવેલું છે. પાછું પલ્લીકરનઈ માર્સ રિઝર્વ, ભાઈ પલ્લીકરનઈ માર્સ રિઝર્વ એને પણ ભાઈ સમાવેશ કરવામાં આવ્યું છે. આ પલ્લીકરનઈ એ પણ ભાઈ તમિલનાડુમાં આવેલું છે. તમે નામ જ જુઓ કે પલ્લીકરનઈ, કારીકલ્લી, આ તો ભાઈ તમિલના નામ લાગે છે. તો આના પરથી તમે આઈડિયા લગાવી શકો કે ભાઈ આ દક્ષિણમાં જે વિસ્તાર આવેલું છે એમાંથી જ કોઈ હશે. એ જ રીતે 52મું સાઇટ પીચવરમ જે મેંગ્રોવ વિસ્તાર છે એને સમાવેશ કર્યો છે. ભાઈ પીચવરમ મેંગ્રોવ આ પણ ભાઈ તમિલનાડુમાં આવેલું છે. એટલે ભાઈ જે નવી સાઇટ એડ થઈ છે 5, એમાંથી તો 3 સાઇટ તો ભાઈ તમિલનાડુમાં જ આવેલી છે. પછી ભાઈ ચોથા નંબરની સાઇટ પાલા આદ્રભૂમિ આ ભાઈ મિઝોરમમાં આવેલી છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભાઈ પાલા આદ્રભૂમિ કઈ જગ્યાએ આવેલું છે, તો ભાઈ મિઝોરમમાં આવેલું છે. ને 54મું બી સાખ્ય સાગર નામની 5મી આદ્રભૂમિ સાઇટ છે. તો સાખ્ય સાગર નામની 5મી આદ્રભૂમિ સાઇટ કઈ જગ્યાએ આવેલી છે, તો ભાઈ એમપીમાં આવેલી છે. આ એમપીમાં આવેલી છે. આ 5મા નંબરની સાઇટ છે. તો હવે તમને એક્ઝામમાં આ રીતે પ્રશ્ન પૂછાય કે ભાઈ 2022માં
તાજેતરમાં 5 આર્દ્રભૂમિ સાઇટ નવી એડ કરવામાં આવી છે. નીચેના પૈકી કોનો સમાવેશ આ સાઇટ અંતર્ગત થતો નથી? તો તમને એક કારીકલ્લી હશે, બીજામાં પલ્લીકરનઈ હશે, ત્રીજામાં પાલા હશે અને ચોથામાં તમને ગાગા પક્ષી અભયારણ્ય આપેલું હશે. આ ટાઈપનું અલગ હશે. તો પછી તમે કન્ફ્યુઝ ના થતા. આ 5 સાઇટ પણ તમને આવડવી જોઈએ, કેમ કે ભાઈ પ્રીવિયસ જે પેપર છે આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાયેલો છે. તો વેલ્યુ એડિશનમાં આ રીતે કરી શકે છે. હવે એ થયું કે સર તમિલનાડુ તાજેતરમાં બહુ બધા ન્યૂઝમાં રહ્યું છે. જે આપણે વાત કરી કે ભાઈ તમિલનાડુમાંથી પ્રશ્ન પૂછાયા છે, તો આપણને તમિલનાડુ વિશે ભાઈ પ્રોપર રીતે ઇન્ફોર્મેશન ખબર હોવી જોઈએ. કેમ કે ભાઈ તાજેતરમાં તમિલનાડુ રામસર સંધિમાં બહુ હોટ ન્યૂઝમાં રહ્યું છે. તો આપણને ભાઈ તમિલનાડુના મેપ વિશે પ્રોપર ખબર હોવી જોઈએ કે ભાઈ મેપની અંદર તમિલનાડુ કઈ જગ્યા પર આવેલું છે. તો ચાલો આપણે તમિલનાડુ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે ભાઈ તમિલનાડુના અત્યારે પીએમ કોણ છે? ભાઈ તમિલનાડુના અત્યારે પીએમ કોણ છે? તો અત્યારે સીએમ કોણ છે? તો અત્યારે તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન છે. કદાચ એક્ઝામમાં પૂછાય કે ભાઈ તમિલનાડુના અત્યારે સીએમ કોણ છે? તે એમ.કે. સ્ટાલિન છે. એ કઈ પાર્ટીના છે? તો ભાઈ ડીએમકે પાર્ટીના છે. તો આ પણ મોસ્ટ આઈએમપી છે. કદાચ આના પરથી તાજેતરમાં રામસર સાઇટમાં તમિલનાડુ બહુ ન્યૂઝમાં રહ્યું છે, તો તમને એમાંથી આ ટાઈપના પણ પ્રશ્ન પૂછાય. એટલે ટૂંકમાં એક વસ્તુ યાદ રાખવાનું કે તમે જ્યારે એક્ઝામ આપવા જઈ રહ્યા છો તે વખતે કરંટમાં જે રાજ્ય બહુ ન્યૂઝમાં રહ્યું હોય એના રિલેટેડ જીકે કરંટ અફેર્સ પણ તમારું પ્રોપર રીતે કવર હોવું જોઈએ. જેમ કે અહીંયા આગળ જોયું કે આપણને એવું લાગ્યું કે તમિલનાડુ બહુ જ બધું ન્યૂઝમાં રહ્યું છે, તો આપણે એના સીએમ નું નામ યાદ રાખી લીધું, ભાઈ એમ.કે. સ્ટાલિન છે. એ કયા પાર્ટીના છે એ પણ આપણે યાદ રાખી લીધું, ભાઈ ડીએમકે પાર્ટીના છે. હવે આર્દ્રભૂમિ સાઇટ જ્યારે એડ કરવામાં આવી છે તો સ્વાભાવિક છે કે એના જે વન્યજીવ અભયારણ્ય અને નેશનલ પાર્ક રિલેટેડ પણ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. તો ભાઈ તમિલનાડુની અંદર મુદુમલાઈ અભયારણ્ય આવેલું છે. તમિલનાડુની અંદર મુકુરથી અભયારણ્ય આવેલું છે. તો કદાચ એક્ઝામની અંદર પૂછાય કે મુદુમલાઈ અથવા મુકુરથી અભયારણ્ય કઈ જગ્યાએ આવેલું છે? તો ભાઈ તમિલનાડુમાં આવેલું છે. પાસ્ટમાં 3 થી 4 વાર આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. ત્યારબાદ સૌથી મોસ્ટ આઈએમપી ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક, એ પણ ભાઈ તમિલનાડુમાં આવેલું છે. તમને એક્ઝામમાં પૂછાય કે ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલું છે? 99% ખોટો કરીને આવશે. લોકોને એવું હશે કે ભાઈ ઇન્દિરા ગાંધી તો ભાઈ યુપીમાં આવેલું હશે. ભાઈ ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક યુપીમાં નથી આવેલું, ભાઈ તમિલનાડુમાં આવેલું છે. પહેલા એનું નામ અન્નામલાઈ નેશનલ પાર્ક હતું. પહેલા એનું નામ શું હતું ભાઈ? અન્નામલાઈ નેશનલ પાર્ક. પરંતુ એનું નામ ચેન્જ કરી ઇન્દિરા ગાંધી નેશનલ પાર્ક કરવામાં આવ્યું છે. હવે તમને થાય સાહેબ અન્નામલાઈ નામ કેમ પાડ્યું છે? તો એ વિસ્તાર પર અન્નામલાઈ નામની બહુ ફેમસ ટેકરી છે, એ બહુ પસાર થતી હતી, એટલા માટે ભાઈ એનું નામ અન્નામલાઈ નેશનલ પાર્ક પાડવામાં આવ્યું હતું. એ સિવાય ગિંડી નેશનલ પાર્ક, એટલું બધું મોસ્ટ આઈએમપી છે. પાસ્ટના કદાચ પેપર જોજો 4 થી 5 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ ગિંડી નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલું છે? તો તમિલનાડુમાં આવેલું છે. એ સિવાય ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્ક, આ પણ એટલી બધી વાર પ્રશ્ન પૂછાયો છે. મિનિમમ 4 વખત જીપીએસસી પ્રશ્ન પૂછાયો છે કે ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલું છે? તો ગલ્ફ ઓફ મન્નાર મરીન નેશનલ પાર્ક ભાઈ તમિલનાડુમાં આવેલું છે. હવે તમને એવું થતું હશે આના માટે બહુ પ્રોપર એનાલિસિસ જોઈએ. આટલા મેં જે કરાય છે ને અભયારણ્ય નેશનલ પાર્ક, આજ સુધીના જેટલા બી વર્ષો પહેલાના છેલ્લા 5 વર્ષોના જેટલા બી ક્લાસ 3 અથવા જીપીએસસી ના પેપર જોઈ લેજો. આ 5 અભયારણ્ય બહારનું એક પણ નેશનલ પાર્ક બહારનું એક પણ પ્રશ્ન નહીં પૂછાયેલો હોય. એટલા માટે જો તમને એક્ઝામમાં જો તમને પ્રશ્ન પૂછવા હોય, તમિલનાડુ બેઝ તમારું નોલેજ ચેક કરવું હોય તો આમાંથી પ્રશ્ન આવશે
કે ભાઈ આમાંથી જ કોઈ અભયારણ્ય અથવા નેશનલ પાર્ક તમને પૂછશે. હવે તમારે એક અવેર થાય કે સાહેબ હવે બંધારણ જોડે તમે ઇન્ટરલિંક કરો જીકે ના, તો આપણે હવે બંધારણ જોડે ઇન્ટરલિંક કરીએ. તો તમને ના ખ્યાલ હોય તો ભાઈ તમિલનાડુ તેનું પહેલા નામ શું હતું? ભાઈ મદ્રાસ હતું. ભાઈ તમિલનાડુનું પહેલા નામ કયું હતું? ભાઈ મદ્રાસ હતું. હવે એ મદ્રાસ નામ ચેન્જ કરી તમિલનાડુ ક્યારે કરવામાં આવ્યું? તો 1969 નામમાં ફેરબદલી કરવામાં આવી અને મદ્રાસ નામ ચેન્જ કરી ભાઈ તમિલનાડુ કરવામાં આવ્યું. હવે તમને થવું જોઈએ કે સાહેબ મદ્રાસમાંથી આ તમિલનાડુ નામ ચેન્જ કરવામાં આવ્યું છે, તો આ કયા આર્ટિકલ અંતર્ગત ચેન્જ કરવામાં આવ્યું? ભાઈ મદ્રાસમાંથી જે આ તમિલનાડુ નામ ચેન્જ કરવામાં આવેલું છે તે કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવ્યું? તો આપણે ઓલરેડી વાત કરી હતી કે ભાઈ બંધારણમાં આર્ટિકલ 1, સોરી જીપીએસસી બેચમાં વાત કરેલી છે કે બંધારણનું આર્ટિકલ 1, તો આર્ટિકલ 1 ની અંદર જે દરેક રાજ્ય આ ભારત સંઘ એનું નામ અને એના રાજ્ય ક્ષેત્ર વિશે વાત કરવામાં આવી છે. ભાઈ ભાગ 1 ની અંદર શું વાત કરવામાં આવી છે કે ભાઈ ભારત સંઘનું નામ, તો ભારતનું નામ શું રાખવું? તો પછી બહુ લાંબી ડિબેટ પછી ભારતનું નામ ઇન્ડિયા અર્થાત ભારત એ રીતે રાખવામાં આવ્યું છે. એટલે ભાઈ ભારતનું નામ ભારત અને ઇન્ડિયા બંને રાખવામાં આવ્યું છે. હવે એક મિનિટ, તમને અમુક લોકોને પાછા ડાઉટ થશે, અચાનક બંધારણમાં લાવી દીધા, અમુકને પાછું ગોર ગોર મગજ ફરતું રહેશે, તો સર તમે શું કહો છો એ અમને ખબર નથી પડતી. તો ભાઈ બંધારણની અંદર ભાગ અલગ અલગ આપેલા છે. તો ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર એનું નામ છે. કદાચ તમે બંધારણનું ભાગ 1 નું નામ જોશો ને તો સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર નામ છે. તો આ ભાગની અંદર આ વસ્તુની તમને વાત છે, નામ ચેન્જ કેવી રીતે કરવું, એ કેવી રીતે આપણે બદલી શકાય એના વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે. તો આ ભાગ 1 શું છે? ભાઈ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો એમાં જે આર્ટિકલ 1 છે એમાં ભાઈ ભારત નામ રાખવું કે ઇન્ડિયા નામ રાખવું, એના ઉપર બહુ ડિબેટ ચાલતી હતી કે ભાઈ ભારતનું નામ ભારત રાખવું કે ઇન્ડિયા રાખવું. અમુક જે તમિલનાડુ સાઈડના ક્ષેત્ર છે એમ કહેતા હતા કે ભાઈ ભારતનું નામ ઇન્ડિયા રાખવું, જ્યારે હિન્દી ભાષી ક્ષેત્ર હતા જે ઉત્તર ભારતના જે રાજ્યો છે એમ કહેતા હતા ભાઈ ભારત રાખવું. એટલા માટે ભાઈ લાસ્ટમાં એવું નામ ડિસાઈડ કરવામાં આવ્યું કે ભાઈ ભારત અર્થાત ઇન્ડિયા. એટલે ભાઈ ભારત અને ઇન્ડિયા એ ભારતના બંને નામ રહેશે. એટલે કોઈ પણ પ્રકારનું આપણે ભારત એટલે એવું નહીં થાય કે ભાઈ ઇન્ડિયા નામ, ભારત અને ઇન્ડિયા બંને નામ અવેલેબલ છે. ઓકે, એ સિવાય જે આર્ટિકલ 1 છે ને એમાં ભારત સંઘનું રાજ્ય વિસ્તાર કેટલું છે એના વિશે ઇન્ફોર્મેશન આપેલી છે. પ્લસ ભારતનું રાજ્ય વિસ્તાર એટલે ભાઈ ભારતની અંદર કયા કયા રાજ્યનો સમાવેશ થાય છે, ભારતની બોર્ડર ક્યાં સુધી છે, એની દરેકે દરેક ઇન્ફોર્મેશન ભાઈ આપણને આર્ટિકલ 1 અંતર્ગત મળી જાય છે. ભાઈ આર્ટિકલ 2, તો ભાઈ વિદેશ, કોઈ બહારનું દેશ અથવા બહારના રાજ્યોને ભારત સંઘ સાથે જોડવા હોય તે માટેનો આર્ટિકલ 2 છે. ભાઈ આપણા કોઈ બહારનો દેશ અથવા બહારનું કોઈ રાજ્ય, એટલે ટૂંકમાં એમ સમજો કે કાલ ઉઠીને આપણે ભાઈ પાકિસ્તાનનું કરાચી જીતી લીધું, તો કરાચીને ભાઈ ભારતમાં એડ કરવો છે તે આપણે આર્ટિકલ 2 અંતર્ગત કરી શકીએ છીએ. પછી આર્ટિકલ 3, તો આર્ટિકલ 3 અંતર્ગત ભારતના અંદરના ક્ષેત્રો, એટલે ભાઈ અંદરના ક્ષેત્રો એટલે ભારતમાં અત્યારે ઓલરેડી જે રાજ્યો છે એમના વિસ્તાર બદલવા હોય, એટલે સમજો કે કાલ ઉઠીને ભાઈ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર પ્રદેશ છૂટો કરીને એને અલગ રાજ્ય બનાવવું છે, અથવા ગુજરાત અને મુંબઈને મર્જ કરીને એક નવું રાજ્ય બનાવવું છે. આ દરેકે દરેક વસ્તુ આર્ટિકલ 3 અંતર્ગત થશે. એટલે ટૂંકમાં અંદરના ક્ષેત્રમાં કોઈ પણ ચેન્જીસ લાવવા હોય તો આપણે આર્ટિકલ 3 અંતર્ગત લાવી શકીએ છીએ. એમાં નામમાં પણ કોઈ પણ બદલાવ કરવો હોય, કાલ ઉઠીને આપણે ગુજરાતનું નામ ગુર્જર ભૂમિ કરવું છે, અથવા ગુજરાતનું નામ આપણે ભાઈ સિદ્ધરાજ જયસિંહ નગરી કરવું છે, તો આ ટાઈપના કંઈ પણ નામ આપણે ચેન્જ કરવા છે તો આપણે આર્ટિકલ 3 અંતર્ગત કરી શકીએ. તો આના પરથી એક વસ્તુ ક્લિયર થાય છે કે ભાઈ બહારના રાજ્યોને આપણા ભારતની અંદર એડ કરવા માટે આર્ટિકલ 2 અંતર્ગત થાય છે, ને ભાઈ આર્ટિકલ 3 અંતર્ગત અંદરના ક્ષેત્રની અંદર કંઈ પણ ચેન્જીસ કરવું હોય એ આર્ટિકલ 3 અંતર્ગત કરી શકાય છે. ને આર્ટિકલ 4 માં શું લખ્યું છે કે આ આર્ટિકલ 1, 2, 3 અથવા આર્ટિકલ 2 અને 3 ની અંદર
તમે કોઈ પણ ચેન્જીસ કરશો એ સાદી બહુમતીથી તમે બદલાવ કરી શકશો. એટલે ભાઈ એ માટે વિશેષ બહુમતીની જરૂરિયાત નહીં લો. એટલે ટૂંકમાં 50% + 1 હોય એ મત મળી જશે તો પણ તમે આ પ્રકારનું ચેન્જીસ કરી શકશો. આ પ્રકારનું ચેન્જીસ એ બંધારણીય સુધારા અંતર્ગત નહીં થાય. એટલે ટૂંકમાં જે આપણે મદ્રાસ નું નામ તમિલનાડુ કર્યું એ કોઈ બંધારણીય સુધારા અંતર્ગત નહીં કરવાનું. ડાયરેક્ટ તમે એ નામ ચેન્જીસ કરી શકો. સાદા કાયદામાં બદલાવ કરીને આ વસ્તુ તમે બદલાવ કરી શકો છો. તો આના પરથી શું થઈ કે ભાઈ આપણને તમિલનાડુનું જે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન હતી એનાથી આપણને બંધારણ પોઈન્ટ ઓફ વ્યૂ થી ખબર પડી. તો આ વિચાર તમને ક્યારે આવ્યો કે જ્યારે તમે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે કરતા હોય. કદાચ આના ઉપર બહુ લાંબી ડિસ્કશન પણ થયેલી છે. આપણી જોડે સંસ્થા જોડે જે પૂર્વ સચિવ સાહેબ હોય તે પણ પ્લસ જે મોડરેટર હોય જે પેપર પોતે કાઢતા હોય તેમની જોડે પણ ઘણી વખત ડિસ્કશન થયેલી છે મારે કે ભાઈ એ લોકો ખરેખર પેપર કેવી રીતે કાઢતા હોય. તે જેટલા બી પેપર નીકળતા હોય એમાં 80 થી 90% એ લોકો કરંટ બેઝ પેપર કાઢતા હોય. તમને અમુક વખત સમજાતું ના હોય કે તમારા મતે આ પ્રશ્ન કદાચ નવો લાગે. કદાચ બંધારણની અંદર આર્ટિકલ 2 અને 3 પૂછ્યા છે તેમનો ઉદ્દેશ એ જ હશે કે તાજેતરમાં કોઈ એવી ઘટના બની હશે, કોઈ કરંટમાં બહુ ન્યૂઝમાં હશે, એના ઉપરથી આ પ્રશ્ન પૂછ્યા હશે. તો આ માટે એ લોકોનું માઇન્ડ હોય છે 360 ડાયમેન્શનમાં ચાલતું હોય છે. તમને તો શું ભાઈ પ્રીવિયસ યરના પેપર લીધા, ભાઈ જોયું ક્વેશ્ચન, ડાયરેક્ટ વાંચી ગોખી દીધો. એ શું થયું ભાઈ એ આમ કહેવાય આમ જિંદગી કહેવાય કે ભાઈ આમ જિંદગી એ રીતે. ને જ્યારે મિન્ટોસ જિંદગી ક્યારે થાય ભાઈ મિન્ટોસ કાઇન્ડ 360 ડાયમેન્શન ક્યારે ઘૂમે કે જ્યારે તમે આ રીતે વિચારતા થશો ત્યારે ભાઈ સિલેક્શન થશે. નહીં તો જીપીએસસી વાળા કઈ ગોખવા વાળા કરવા હોય તો કેટલા બધા માર્કેટમાં તૈયારી કરે છે તો ગમે તેનું સિલેક્શન થઈ શકે. પરંતુ જે વ્યક્તિ બારીકાઈ પૂર્વક આ દરેકે દરેક વસ્તુ અને એના પાછળનું રીઝન જાણવાનો પ્રયત્ન કરે છે, એના રિલેટેડ કોઈ નોટ્સ બનાવે છે તો એમને બેનિફિટ થાય છે. તો આપણને ભાઈ બંધારણ રિલેટેડ કવર થઈ ગયું. હવે આપણે સાંસ્કૃતિક વારસા રિલેટેડ કવર કરીએ કે ભાઈ તમિલનાડુમાંથી એવા તો કેવા સાંસ્કૃતિક વારસા રિલેટેડ પ્રશ્ન પૂછાઈ જાય. હવે તમિલનાડુ આવે તો દરેકને ખ્યાલ હોય કે તમિલનાડુ એટલે ભાઈ મંદિરોનું શહેર કહી શકાય. એટલે ત્યાં આગળ બહુ જ બધા ફેમસ મંદિરો છે. કદાચ તમને ઇતિહાસમાં તમિલનાડુનું ખ્યાલ ના હોય તો ભાઈ ચોલ વંશનું ઇતિહાસમાં શાસન હતું. હવે ચોલ વંશનું શાસન હોય તે ચોલ વંશ એટલે તમને મારા ખ્યાલથી એટલો બધો આઈડિયા નહીં હોય, પરંતુ ચોલ વંશ એટલે એટલો જબરજસ્ત વંશ કહેવાય. એનું શાસન શ્રીલંકા, સિંગાપુર, કંબોડિયા, માલદીવ આ દરેકે દરેક વિસ્તાર સુધી ફેલાયું હતું. એ તો હું તમને ચોલ વંશ વિશે થોડી ઇન્ફોર્મેશન લખાઈશ ને એમાં કવર કરી દઈશ. હાલ આપણે સાંસ્કૃતિક વારસા વિશે આપણે ઇન્ફોર્મેશન કવર કરીએ કે ભાઈ તમિલનાડુમાં બહુ ન્યૂઝમાં રહ્યું છે તેમાંથી કયા સાંસ્કૃતિક વારસા રિલેટેડ પ્રશ્ન પૂછાઈ શકાય છે. ભાઈ તમિલનાડુનો ભાઈ સાંસ્કૃતિક વારસો તો તમિલનાડુમાં બૃહદેશ્વર મંદિર આવેલું છે. અત્યાર સુધી મિનિમમ ક્લાસ 3 હોય તો જીપીએસસી હોય 15 થી 20 વાર આ પ્રશ્ન પૂછાઈ ગયું છે કે બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે તમિલનાડુમાં. હવે તમને કામ આપું છું કે આ બૃહદેશ્વરનું મંદિર કોના દ્વારા બંધાવવામાં આવેલું છે, ના બૃહદેશ્વરનું મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. એ સિવાય કપાલેશ્વર મંદિર આવેલું છે, કુમારી અમ્મન મંદિર આવેલું છે, કુમારી અમ્મન મંદિર આવેલું છે, મીનાક્ષી મંદિર આવેલું છે. લાસ્ટ ટાઈમ જીપીએસસી પ્રિલિમિનરીમાં મીનાક્ષી મંદિર વિશે પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ભાઈ મીનાક્ષી મંદિર કઈ જગ્યાએ આવેલું છે તમિલનાડુમાં, કઈ નદી કિનારે આવેલું છે તો વૈગઈ નદી કિનારે. પાસ્ટમાં આ પ્રશ્ન પૂછાયેલો છે એટલા માટે નદીનું નામ લખાવશું કે ભાઈ મીનાક્ષી મંદિર કઈ જગ્યાએ આવેલું છે તમિલનાડુમાં આવ્યું છે તો વૈગઈ નદી કિનારે આવેલું છે. એ સિવાય મહાબલીપુરમ સૂર મંદિર આવેલું છે. કયું મંદિર આવેલું છે ભાઈ મહાબલીપુરમ સૂર મંદિર આવેલું છે. ભાઈ નટરાજનું મંદિર અત્યારે ભાઈ શ્રાવણ મહિનો ચાલે છે
એટલે ભાઈ નટરાજનું મંદિર એક્ઝામમાં પૂછાવાના બહુ જ મોટા ચાન્સ છે. ભાઈ નટરાજની મૂર્તિની ભાઈ શોધક હોય એ ચોલ વંશના રાજા હતા. નટરાજની મૂર્તિ છે એની બનાવવાની શરૂઆત કયા વંશ દ્વારા કરવામાં આવી હતી? તો ભાઈ ચોલ વંશના શાસક દ્વારા નટરાજની મૂર્તિ બનાવવામાં આવેલી છે. તો નટરાજની મૂર્તિ કઈ જગ્યાએ, નટરાજની મંદિર કઈ જગ્યાએ આવેલું છે? તો નટરાજનું મંદિર એ તમિલનાડુમાં આવેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ભાઈ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, પ્રશ્ન પૂછાવાના 100% ચાન્સ છે. એ જ રીતે એકંબેશ્વર મંદિર આવેલું છે. બાલામુરુગન મંદિર આવેલું છે. એક વખત ક્લાસ 3 ની એક્ઝામમાં આ મંદિર પૂછાયું છે. બાલામુરુગન મંદિર કઈ જગ્યાએ આવેલું છે? એટલે ભાઈ અમુક લોકો તો પાછળ પેલા બાલા સમજતા હશે, બાલા શેતાન કા સાલા, એવું નહીં. બાલામુરુગન મંદિર આવેલું છે, તમિલનાડુમાં આવેલું છે. એરાવતેશ્વર મંદિર આવેલું છે. ભાઈ એરાવતેશ્વર મંદિર આવેલું છે, તે પણ ભાઈ તમિલનાડુમાં આવેલું છે. હવે સૌથી મોસ્ટ આઈએમપી મંદિર રામાનાથા સ્વામી મંદિર. આ પણ જીપીએસસી માં 5 વખત પ્રશ્ન પૂછાયું છે. રામાનાથા સ્વામી મંદિર આખા ભારતનું સૌથી લાંબામાં લાંબુ જો કોરિડોર આવેલો હોય, લોંગેસ્ટ કોરિડોર આવેલો હોય તો રામાનાથા સ્વામી મંદિરનું જે આગળનું જે કોરિડોર હોય એ સૌથી લાંબામાં લાંબુ છે. આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછાયો છે કે ભાઈ ભારતમાં કયા મંદિરનું સૌથી લાંબામાં લાંબુ કોરિડોર આવેલું છે? તો રામાનાથા સ્વામી મંદિરનું સૌથી લાંબામાં લાંબુ ભાઈ કોરિડોર આવેલું છે. એ રીતે ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર. ભાઈ ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર, ભાઈ આ ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર તમિલનાડુમાં જ આવેલું છે. આ મંદિર એ નંદીનું મંદિર છે. ભાઈ આ મંદિર કોનું મંદિર છે? ભાઈ નંદીનું મંદિર છે. કદાચ એક્ઝામમાં પૂછાય નીચેના પૈકી કયું મંદિર નંદીનું મંદિર છે? નંદી એટલે ભાઈ બળદ એ નંદી કહેવાય. તે ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર એ ભાઈ નંદીનું મંદિર છે. બસ આટલા મંદિર કરજો. એક્ઝામની અંદર ક્યારેય તમારા મંદિર રિલેટેડ પ્રશ્ન નહીં પૂછાય. હવે અમુક લોકોના પાછા શક કરવાની આદત હોય કે સર અમુક કે છે આ પૂછાય છે. એક વખત તમે બધા તો નવા જોડાયેલા છો, તો તાજેતરમાં જેટલા બી પેપર લેવાતા હોય એક વખત એ પેપર હોય ને જસ્ટ જોઈ લેવાના કે સરે જે ચલાવ્યું છે એમાંથી પૂછાય છે તો નથી પૂછાતું. તમને ખ્યાલ ના હોય તો કદાચ જ્યારે આપણે માધવપુર મેળાની વાત કરતા હતા, કોઈ પણ બુકની અંદર હું ગેરંટી મારું છું કે કોઈ પણ જિલ્લાની બુકની અંદર એ મિસમી જનજાતિ વિશેનો ઉલ્લેખ નથી. મેં એ વખતે પણ કીધું હતું કે ભાઈ આપણે ભારત અને ગુજરાત અને અરુણાચલ પ્રદેશ રાજ્ય સાંસ્કૃતિક સંધિ કરેલી છે. એ મુજબ એ બંનેના જે ફેસ્ટિવલ હોય એકબીજાના રાજ્યમાં ઉજવાતા હોય છે. આની અંદર બે અરુણાચલ પ્રદેશની મને જનજાતિનું નામ યાદ નથી આવતું. પછી 1-2 મિનિટ હું તમને માધવપુર મેળા વિશે ઇન્ફોર્મેશન આપું છું, પછી ત્યારબાદ કહું છું કે મને નામ યાદ આવી ગયું છે કે મિસમી જનજાતિ છે એ અરુણાચલ પ્રદેશમાં ભાઈ આવેલી છે. એ ભાઈ ભારત એના અંતર્ગત ભાઈ આ સાંસ્કૃતિક મેળામાં જે કલ્ચર છે એ બંનેનું એક્સચેન્જ કરવામાં આવ્યું છે. તો એ ટાઈપનું સેમ એ સ્ટેટમેન્ટ ભાઈ પૂછાયું છે. હું કદાચ તમારા ત્યાં જોડે તૈયારી કરતા હોય તેમને પૂછજો માધવપુરનો મેળો કઈ જગ્યાએ આવ્યો છે, એ તો આખા ગામના આવડતું જ હશે. એ માટે તમારે અહીંયા આગળ લેક્ચર ભરવાની જરૂરિયાત નથી. પરંતુ એવી વસ્તુ કે જે ખરેખર કોઈને નહીં ખ્યાલ હોય ને ત્યારે તમને આવડશે ને તો એનો બેનિફિટ થશે. આવા મિસમી જનજાતિ એ તો ભાગ્ય રેર ઓફ રેર કેસના આવડતું હશે. તે જ વસ્તુ છે. તો બેનિફિટ આ જ છે લેક્ચરનો, પણ મારા એક્સપિરિયન્સનો ફાયદો થાય છે. હું 2017 થી 5 વર્ષથી બહુ સારા એવા રીતે તૈયારી પણ એટલા બધા લેક્ચર લીધા છે, જે એક્સપિરિયન્સ છે એટલા બધા પેપર સોલ્વ કર્યા છે કે એના પરથી મને અમુક આઈડિયા તો આવી જ જતો હોય છે કે ભાઈ પેપર હોય તો ભાઈ આ ટાઈપનું પૂછાતું જ હોય છે. એટલા માટે અમુક લોકો લેક્ચર ભરવા ના આવતા હોય તો એક વખત આવજો ને પછી પેપર, હું એમ ગેરંટી આપું, એક વખત ખાલી વિશ્વાસ મૂકો, દરેક લેક્ચર જુઓ, ત્યારબાદ તમે એક વખત પેપર આપવા જજો.
બેનિફિટ ના થાય તો પછી તમે મને કહેજો કે તમે 100% સામેથી જ આવશો કે સાહેબ તમે જે વસ્તુ કીધેલું હતું એ જ પ્રમાણે એક્ઝામમાં આવ્યું છે, કેમ કે આટલા બધા વર્ષોનો અનુભવ છે. કદાચ જો રેર ઓફ રેર કેસ એકદમ હાર્ડ પૂછાશે ને તો કોઈના પણ નહીં આવડે, એ વસ્તુ ગેરંટી. પણ તમે બીજા કરતા અહીંયા આગળ આવ્યા પછી પ્લસમાં તો 100 નહીં 110% રહેશો કે મને મારા નોલેજ પર વિશ્વાસ છે કે ભાઈ મેં આટલી બધી વર્ષો સુધી મહેનત કર્યું છે, જે તપ કર્યું છે એનું પરિણામ જે મને મળેલું છે તેના પર તે મને તો એ 100% ખાતરી છે કે મારા અંડર કોઈ આવશે તે ગવર્મેન્ટ એમને જોબ લવડાવવા માટે હું એટલો તો કાબિલ વ્યક્તિ છું કે અત્યાર સુધી પાસ્ટમાં ઘણા બધા જોબ અપાવેલી છે, ઘણા બધા મારા થ્રુ સિલેક્શન પણ થયું છે, તો ફ્યુચરમાં પણ એમાં વધારો થશે કેમ કે દિવસે ને દિવસે મને પણ કઈ નવું વેલ્યુ એડિશન શીખવા મળતું હોય છે કે ભાઈ આ ટાઈપનું કરાઈએ તો તમને વધુ બેનિફિટ થાય. તો આ રીતે આપણે આગળ વધ્યા છે. તો તમે દરેકે દરેક ધ્યાનથી જે વસ્તુ મોસ્ટ આઈએમપી કહું છું તો ટીક ડાઉન કરજો, નોટ્સ બનાવજો તો બેનિફિટ થશે. નહીં તો પછી એવું થશે કે સરે તો બધું કરાયું તું, બીજા બધા બની પણ ગયા, આપણે ભાઈ એ વખતે લેક્ચર જોયા હોત તો બેનિફિટ થાય, તો એવો અફસોસ ના રહેવું જોઈએ. એટલા માટે જ કહું છું લાઈવમાં આવજો, બેનિફિટ થશે. અને એવું હોય ચેક કરવું હોય તો જે તાજેતરમાં એક્ઝામ લેવાય ડાયરેક્ટ પેપર આપી દેવાનું, જે લેક્ચર માંથી ચલાવ્યું હશે બેઠા એ જ પ્રશ્નો આવશે ને, એ તો ગેરંટી છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જીપીએસસી સુધી 75-75%, 85% સુધીમાં હિસ્ટ્રી પૂછાયેલું છે, અમુક વાર તો 95 થી 99% સુધી બધા પ્રશ્ન જીપીએસસી માં પૂછાયેલા છે. એ વાત હું તમને પ્રૂફ આપીને આપું કે ભાઈ આટલા બધા જે બેચના સ્ટુડન્ટ હોય એમને પૂછી લેજો કે ભાઈ આ જગ્યા પર બેચ લીધી તે આટલું વસ્તુ આવ્યું છે. તો એટલા માટે કહું છું કે અમુક લોકો પાછા હી ના કરવામાં રહેતા હોય છે, માર્ક્સ નથી આવતા હોતા કે સર તો બધું કરાઈ જતા રહેશે, કઈ કરશો નહીં તો જે લાસ્ટમાં જ્યાં હતા ત્યાં જ રહેશો. એટલા માટે દરેક વસ્તુ સિરિયસલી લેજો, નોટ્સ બનાવજો અને ગ્રુપમાં બી અપલોડ કરજો એટલે મને આઈડિયા આવે કે તૈયારી કરો છો. હવે તમિલનાડુના હિલ સ્ટેશન રિલેટેડ પણ જીકેમાં પ્રશ્ન પૂછાતા હોય છે. હવે આપણે ભાઈ સાંસ્કૃતિક વારસાની અંદર મંદિર કવર કર્યા, હવે આપણે ભાઈ જીઓગ્રાફી ઉપર જઈએ કે તમિલનાડુમાં જીઓગ્રાફી પરથી અત્યાર સુધી કેવા જીકેના પ્રશ્ન પૂછાયા છે. તેમાં આપણને ભાઈ ટેકરી રિલેટેડ પ્રશ્ન પૂછાય છે, હિલ સ્ટેશન રિલેટેડ પ્રશ્ન પૂછાય છે. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે ઉટી હિલ સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે, તો ભાઈ તમિલનાડુમાં આવેલું છે. કોડાઈ કોનાલ હિલ સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે, ભાઈ કોડાઈ કોનાલ હિલ સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે, ભાઈ તમિલનાડુમાં આવેલું છે. એલાગીરી હિલ સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે, એલાગીરી હિલ સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે, તમિલનાડુમાં આવેલું છે. વેલપરાઈ હિલ સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે, તો ભાઈ તમિલનાડુમાં આવેલું છે. અને કોટાગીરી હિલ સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે, તો ભાઈ એ પણ ભાઈ તમિલનાડુમાં આવેલું છે. હવે તમને ખ્યાલ હશે કે ભાઈ ફેમસ તમે નીલગીરીની ટેકરીઓ નામ સાંભળ્યું હશે, કદાચ નીલગીરીની ટેકરીઓ વિશે નામ ના સાંભળ્યું હોય તો આ તમને કામ સોંપું છું કે ભાઈ આ નીલગીરીની જે ટેકરીઓ છે એ કેટલા રાજ્યમાં ફેલાયેલી છે એ તમારે જાણી મને કોમેન્ટ બોક્સમાં લખવાનું છે. ભાઈ જે નીલગીરીની ટેકરીઓ છે એ કયા કયા રાજ્યમાં ફેલાયેલી છે એ વિશે તમારા મને કહેવાનું છે કે ભાઈ નીલગીરીની ટેકરી કઈ જગ્યાએ થયેલી છે. હવે આટલું વસ્તુ આપણે કવર કરી દીધું. હવે આપણે કરંટમાં વાત કરીએ કે ભાઈ કરંટમાં તમિલનાડુ અમુક અમુક વખત બહુ નીચમાં રહેતું હોય છે. એક તો કાવેરી નદી જળ વિવાદ, કાવેરી નદી જે જળ વિવાદ છે ને એ તમિલનાડુ ને જે કર્ણાટક છે આમના વચ્ચે આ જળ વિવાદ બહુ ફેમસ છે. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે ભાઈ કાવેરી નદી જળ વિવાદ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે, તો તમિલનાડુ અને કર્ણાટક સાથે સંકળાયેલું છે. એ માટે કાવેરી નદી ટ્રિબ્યુનલ પણ બનાવવામાં આવેલું છે. એ બહુ ડિટેલ્સમાં થઈ જશે, એમાં હું પડતો નથી. ટ્રિબ્યુનલ આવે તો ટ્રિબ્યુનલ એ બંધારણનો મુદ્દો પણ થઈ જતો હોય છે, એટલે આપણે રહેવા દઈએ છીએ. હવે તમને ખ્યાલ હશે કે બુલ ફાઇટ પણ થતી હોય છે. એટલે ભાઈ તમિલનાડુમાં પોંગલનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે. એને ભાઈ માટ્ટુ પોંગલ કહેવાય. એને કયું કહેવાય ભાઈ? માટ્ટુ પોંગલ. એમાં જલ્લી કટ્ટુ
બુલ ફાઇટ યોજાતી હોય છે. ભાઈ જલ્લીકટ્ટુ બુલ ફાઇટ યોજાતી હોય છે તો કદાચ એક્ઝામમાં પૂછાય કે જલ્લીકટ્ટુ બુલ ફાઇટ કયા રાજ્યમાં યોજાતી હોય છે? તમિલનાડુ. ને કયા તહેવારમાં આ યોજાતી હોય છે? તો ભાઈ તમિલનાડુમાં જે પોંગલનો તહેવાર છે એમાં યોજાતી હોય છે. કદાચ તમે તો ભરતનાટ્યમ નૃત્ય, તો ભરતનાટ્યમ નૃત્ય એ કયા રાજ્યનું ફેમસ છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. મને કોમેન્ટ બોક્સમાં આટલું જણાવવાનું છે. તમને પણ થોડું કામ આપું છું કે ભાઈ ભરતનાટ્યમ, કુચીપુડી, ભાઈ ભરતનાટ્યમ, કુચીપુડી આ બે નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલા છે આ મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, હવે ચોલ વંશ વિશે થોડી વાત કરીએ. હવે આટલું કરંટમાં પણ જે મેન તમિલનાડુનું બહુ અવારનવાર ન્યૂઝમાં રહેતું હોય છે ને એ આપણે હાઇલાઇટ કરી દીધેલું છે. હવે આપણે ચોલ વંશ વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે ભાઈ આ ચોલ વંશ આવ્યું ક્યાંથી, આ ચોલ વંશ આપણા માટે કેવી રીતે ઇમ્પોર્ટન્ટ બને છે. ચોલ વંશ, તો ઇતિહાસની અંદર ચોલ વંશ આપણને બે સમયગાળા દરમિયાન જોવા મળતું હોય છે. ભાઈ ચોલ વંશ આપણને બે ટાઈમે ભાઈ જોવા મળતું હોય છે. એક ઈસવીસન પૂર્વે 300 ચોલ વંશનો ઉલ્લેખ છે. ભાઈ ઈસવીસન પૂર્વે 300 ની અંદર ચોલ વંશનો ઉલ્લેખ છે. એવું કહેવાતું હતું કે ભાઈ તમિલનાડુ સાઈડ જે ક્ષેત્ર છે ત્યાં આગળ ચોલ વંશનું શાસન હતું. આ આપણને ઇન્ફોર્મેશન સંગમ સાહિત્યમાંથી મળે છે. ભાઈ આપણને ઇન્ફોર્મેશન ક્યાંથી મળે છે? ભાઈ સંગમ સાહિત્ય. હવે સંગમ સાહિત્ય એટલે શું કે ભાઈ સાહિત્ય માટેનું સંમેલન યોજાયું હોય, એ સંમેલનમાં જે સાહિત્યનું નિર્માણ થયું હોય એને ભાઈ સંગમ સાહિત્ય કહેવામાં આવતું હોય છે. આ સંગમ સાહિત્ય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સંગમ સાહિત્ય વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ને સંગમ સાહિત્યમાં જે મણિક મેખલાઈ નામનો ગ્રંથ છે, ભાઈ સંગમ સાહિત્યની અંદર મણિક મેખલાઈ નામનો ગ્રંથ છે. તેની અંદર આપણને ચોલ વંશ વિશે ઇન્ફોર્મેશન મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે રીતે ઉત્તર ભારતમાં ઈસવીસન પૂર્વે 323 થી માંડી ઈસવીસન પૂર્વે 185 સુધી મૌર્ય વંશનું શાસન હતું, એ જ સમયગાળા દરમિયાન તમિલનાડુની અંદર ચોલ વંશનું શાસન હતું. એ આપણને ભાઈ સંગમ સાહિત્યના મણિક મેખલાઈ નામના ગ્રંથમાંથી ભાઈ આપણને ઇન્ફોર્મેશન મળે છે. ઓકે, આટલું વસ્તુ ક્લિયર થઈ ગઈ. પછી આપણને કોઈ ચોલ વંશ વિશે કઈ એટલી ખાસ ઇન્ફોર્મેશન આપણને ક્યાંય મળતી નથી. હવે આપણને ભાઈ મધ્યકાલીન યુગ દરમિયાન આપણને ચોલ વંશ વિશે ઇન્ફોર્મેશન મળે છે. તો આપણને મધ્યકાલીન યુગ દરમિયાન ઈસવીસન 848 એવું કહેવામાં આવે છે કે ભાઈ વિજયાલય નામનો રાજા હતો. વિજયાલય અમુક જગ્યાએ વિજયા આપેલું છે, અમુક જગ્યાએ વિજયાલય આપેલું છે. આ જે વિજયાલય નામનો જે રાજા હતો ને એ ચોલ વંશનું સંસ્થાપક હતું. તો કદાચ એક્ઝામમાં પૂછાય કે મધ્યકાલીન ચોલ વંશના સ્થાપકનું નામ શું છે, અથવા ચોલ વંશના સ્થાપકનું નામ શું છે, સંસ્થાપકનું નામ શું છે? તો જે વિજયાલય છે એ ચોલ વંશના સ્થાપકનું નામ છે. હવે ચોલ વંશનું નામ ઉપર ચોલ વંશના નામ હોય એ કર્નલ જેરીનો દ્વારા આપવામાં આવેલું છે. જે આ ચોલ વંશનું નામ છે ને તો કર્નલ જેરીનો નામે એક ઇતિહાસકાર છે, તે એમને બહુ સંશોધન કર્યું ને એમને કીધું કે આ ચોલ નામ છે ને એ કોલ નામ ઉપરથી પડ્યું છે. ના કોલ નામનો મતલબ જે કૃષ્ણ આર્ય એટલે ભાઈ જે કાળા રંગના આર્ય હતા એના ઉપરથી ભાઈ કોલ નામ પડ્યું છે. તે એટલે ટૂંકમાં કાળા લોકો ત્યાં આગળ વસતા હતા એના ઉપરથી ભાઈ ચોલ નામ પડ્યું છે. કોલ એટલે કાળો, સંસ્કૃતમાં કાળા હોય ને એને કોલ કહેવાય. એ કોલ ઉપરથી ચોલ પડ્યું છે એવી માન્યતા છે. આવી માન્યતા કોને આપી છે? ભાઈ કર્નલ જેરીનો. કદાચ પૂછે ચોલનો મતલબ શું થાય તો જે કાળા રંગના આર્યો હોય
એને ભાઈ ચોલ કહેવાતું હોય છે. ઓકે, હવે એવું માનવામાં આવે છે કે આ જે રાજા હતા એ સૂર્યવંશી રાજા હતા. ના રાજા કશ્યપ ગોત્રના હતા. કદાચ એક્ઝામમાં પૂછાય કે આ રાજા કયા ગોત્રના હતા, તો આ રાજા એક કશ્યપ ગોત્રના હતા. ઓકે, તો આ યાદ રાખજો કે આ રાજા કયા ગોત્રના હતા, તો કશ્યપ ગોત્રના હતા, એવું એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ છે. હવે ચોલ વંશ, તો ચોલ વંશની રાજધાની અત્યાર સુધી એક્ઝામમાં બહુ બધી વાર પૂછાઈ ગઈ છે. તો ચોલ વંશની બે રાજધાની હતી, એક ઉદયપુર અને બીજી રાજધાની તંજાવુર. તે શરૂઆતના તબક્કામાં આ ઉદયપુર અથવા પુહરમાં ભાઈ ચોલ વંશની રાજધાની હતી. આ તમિલનાડુમાં શહેર છે ને પાછળથી ભાઈ આ રાજધાની તંજાવુર ખસેડવામાં આવી હતી. આ ટાઈપનું પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે ચોલ વંશની રાજધાની કઈ જગ્યાએ હતી? ઉદયપુર અને તંજાવુર. હવે એક વસ્તુ તમારે ખાલી જાણકારી માટે યાદ રાખવાનું છે કે ચોલ વંશનું શાસન ક્યાં સુધી ફેલાયું હતું? તો ભાઈ ભારતમાં, તમિલનાડુ સાઈડનો વિસ્તાર, શ્રીલંકામાં, બાંગ્લાદેશમાં, બર્મામાં, થાઈલેન્ડમાં, મલેશિયામાં, કંબોડિયામાં, ઇન્ડોનેશિયામાં, વિયેતનામમાં, સિંગાપુરમાં ને માલદીવમાં. એટલે ટૂંકમાં અત્યારે હિન્દ મહાસાગરના ક્ષેત્રની અંદર જેટલા પણ દેશો અડતા હોય છે, પટ્ટો અડતો હોય છે, એ દરેક સુધી ભાઈ ચોલ વંશનું શાસન ફેલાયેલું હતું. ઓકે, તો આટલું મસ્ત રીતે કરી નાખજો. આ ડાયમેન્શનમાં તમે તૈયારી કરશો તો તમને 100% બેનિફિટ થશે. આપણે દરેક ડાયમેન્શનમાં આ પ્રશ્ન જોઈ લીધો છે, તો આપણે એક વખત ચેક કરી લઈએ કે પ્રશ્ન. તો આપણે જોઈ લીધું કે ભાઈ ભારતમાં નવા રામસર સ્થળોની માન્યતા આપવામાં આવી તે કયા? તો આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે ભાઈ જે આપણે ખીજડીયા પક્ષી અભયારણ્ય અને બખીરા વન્યજીવ અભયારણ્ય છે. આ ભાકરિયા નામ ખોટું હતું, બખીરા વન્યજીવ અભયારણ્ય, તે એનું ભાઈ 2022માં રામસર સ્થળ અંતર્ગત સમાવેશ કરવામાં આવેલું છે. તો આપણે ઓલરેડી એના ઉપરથી દરેક જોઈ લીધું. પહેલા આપણે રામસર સ્થળ એટલે શું એ વિશે ઇન્ફોર્મેશન મેળવી. તાજેતરમાં કેટલી સાઇડ નવી એડ કરવામાં આવી છે એના વિશે ઇન્ફોર્મેશન મળી. તમિલનાડુ 3 સાઇડ તમિલનાડુની હતી, તો ભાઈ તમિલનાડુ બહુ ન્યૂઝમાં રહે. તો તમિલનાડુના જે દરેક સાંસ્કૃતિક વારસો, હિલ સ્ટેશન, એના ફેમસ વન્યજીવ અભયારણ્ય કયા છે એના વિશે, પ્લસ એની જે તમિલનાડુમાં વર્ષો સુધી ભાઈ ચોલ વંશનું શાસન હતું, તો ભાઈ ચોલ વંશના શાસન વિશે પણ આપણે ઇન્ફોર્મેશન મેળવી. કરંટમાં ભાઈ જે ન્યૂઝમાં હતું એના વિશે પણ આપણે ઇન્ફોર્મેશન મેળવી. એટલે ટૂંકમાં આપણે દરેક ડાયમેન્શનમાં બંધારણ, જીઓગ્રાફી, સાંસ્કૃતિક વારસો, ઇતિહાસ, કલ્ચર, કરંટ, એટલે ટૂંકમાં તમારા દરેક સબ્જેક્ટ કવર થઈ જાય એ રીતે આપણે આજે પહેલા પ્રશ્નને કવર કરી દીધો છે. ઓકે, તો આના પરથી તમને કેટલું બધું જીકે બેનિફિટ થાય. ભલે પ્રશ્ન એક પૂછાયું છે, પરંતુ એનાથી તમને બહુ જ બધી ઇન્ફોર્મેશન આજે મળી હશે. ઓકે, તો આ રીતે તમે તૈયાર કરશો તો બહુ બેનિફિટ થશે. ઓકે, તો નીલગિરીની ટેકરી કઈ જગ્યાએ આવેલી છે? હા, ગુજરાતમાં 4 રામસર સાઇટ આવેલી છે. ઓકે, તો એ પણ આપણે ઓલરેડી ખ્યાલ જ છે ને દરેકના. એ ઓલરેડી આપણે પહેલા લેક્ચરમાં લખાયેલું હતું એટલા માટે મેં રહેવા દીધું. સંગમ સાહિત્ય ઇતિહાસમાં હું કરાવીશ. એટલે સંગમ સાહિત્યમાં કેવું હતું કે ભાઈ દર વખત સંગમ વંશ હતો, તેમાં સંગમ સાહિત્ય માટેની મીટિંગ, સંમેલન ભરાતા હતા કોઈ એક પ્લેસ ઉપર. એમાં અલગ સાહિત્યની રચના થતી હતી. તો આ દરેક મીટિંગ હોય ને, અલગ કાર સમયે આ મીટિંગો ભરાઈ હતી. તેમાં વિશે જે ઉલ્લેખ છે ને સાહિત્ય, એના વિશે ઉલ્લેખ છે. એમાં અમુક બહુ ફેમસ ગ્રંથ હતા,
એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાનું છે. એટલે જે સંગમકાલીન યુગ છે ને એના વિશે જયારે કરાઈશું ત્યારે, કેમ કે પછી લેક્ચર બહુ લેન્ધી થઈ જશે. ઓકે ઓકે, તો આજે દરેકને ખ્યાલ આવી ગયો? દરેકને ખ્યાલ આવી ગયો? દરેકને કવર થઈ જાય છે? હા, કાલે સવારે 7 વાગે લેક્ચર રહેશે. ઇમ્પ્રુવમેન્ટ તો આવશે ને? તમે લેક્ચર ભર્યા પછી બેનિફિટ તો થાય છે ને? ઓકે ઓકે. ના બીજું એક વસ્તુ કે લેક્ચર ફિનિશ થયા પછી પ્રીવિયસ યર ના પેપર ચેક કરજો. હા, કાલે 7:15 વાગે જે રેગ્યુલર લેક્ચર છે ને એ જ રહેશે. ઓકે ઓકે, કઈ વાંધો નહીં. આ જે નીલગિરી છે ને, આ પ્રશ્ન પણ બહુ બધી વાર પૂછાયો છે કે નીલગિરીની પહાડી કયા રાજ્યમાં ફેલાઈ છે? ઓકે ઓકે, કઈ વાંધો નહીં. પણ રાતે 9 વાગ્યાનો ટાઈમ રહેશે ને સવારે 7 વાગ્યાનો રેગ્યુલર માં ટાઈમ રહેશે, એટલા માટે એક કન્ટિન્યુટી જળવાઈ રહે. રેકોર્ડેડ જોઈ લેવાના, જે લાઈવ લેક્ચરમાં અવેલેબલ ના રહી શકે ને રેકોર્ડેડ જોઈ શકો છો.